અમદાવાદ ખાતે ગઈકાલે બપોરના અરસામાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી, જેમાં હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પોતાના સપનાઓ સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી। તે દરમિયાન હાદસો બન્યો હતો। ખટીક પરિવારની દીકરી પાયલ ખટીક પોતાના સપનાઓ સાથે આ દુનિયાને અલવિદા કહી દીધી છે। જોકે સુરેશભાઈ ખટીક પોતે જ લોડિંગ રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા। દીકરીને ધોરણ 12 સુધી હિંમતનગર ખાતે ભણાવી અને ત્યારબાદ બીટેક સુધીનો અભ્યાસ રાજસ્થાનમાં કરાવ્યો તો ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે દીકરી લંડન જવા માટે ઈચ્છતી હતી અને તે દરમિયાન તેના પિતાએ તેને લંડન જવા માટે મંજૂરી આપી હતી, પ્રોસેસ કરી હતી અને ગઈકાલે સવારે 7 વાગે હિંમતનગર ખાતેથી એરપોર્ટ જવા નીકળી હતી અને પરિવારજનોએ તેને શુભેચ્છાઓ સાથે પ્લેન સુધી પહોંચાડી હતી। પરંતુ અમદાવાદ શહેરની બહાર નીકળતા પહેલા જ પરિવારને સમાચાર મળ્યા હતા કે આવી એક ઘટના બની છે। તપાસ કરતા આ પાયલની જે પ્લેનમાં સવાર હતી તે પ્લેન જ ક્રેશ થયું હતું અને પાયલ પોતાનો જીવ ગુમાવ્યો હતો। પરિવારજનોને અત્યાર સુધી સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી નથી, પરંતુ એવું પરિવારજનો અત્યારે હાલ કહી રહ્યા છે। ગઈકાલે સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો પહોંચ્યા હતા અને જ્યાં ડીએનએ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા। જો કે 72 કલાક બાદ ડેડ બોડી આપવાની વાત સિવિલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી। જો કે કેવી રીતે ડેડ બોડી મેળવવી તેમજ શું કરવું તેની માહિતી સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવી નથી। સમગ્ર બાબતે સ્થાનિક પ્રશાસન અજાણ હોવાની પણ વાત પરિવારજનો કરી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। કાલે જો પ્લેન દુર્ઘટના થઈ છે લંડનની, આમાં બી અમારા સંબંધીની એક દીકરી હતી પાયલ ખટીક, જે લંડન પડવા માટે જતી હતી। અમે કાલે સવારે 7-7:30 વાગે અમે બધા કુટુંબ જોડે એમને છોડવા ગયા હતા। એરપોર્ટ પર કમ્પ્લીટ એમને છોડ્યા, પ્લેનમાં બેસી ગયા। અમે ફરત હિંમતનગર બપોરે આવી ગયા પાછા ફરી। અમે પછી ન્યૂઝમાં મળ્યો તો ન્યૂઝમાં ખબર પડી કે પ્લેન ક્રેશ ગયો, તો અમે બધા પાછા ફરી અમદાવાદ ગયા છે। 4-5 કલાક સુધી બહાર રહ્યા છે, બધા બેઠા ડીએનએ આપીને આવ્યા છે। અમારા સુરેશભાઈ અમે મીનાક્ષી ફ્લેટમાં વિગત 8 વર્ષથી ભાડે રહે છે। છોકરી બીટેક કરી છે, ઉદયપુર મેં બીટેક કરી છે, એમટેક કરવા માટે લંડન જતી હતી। અશોક ખટીક।